चीन के राष्ट्रपति भारत के दौरे पर आ रहे हैं। इस यात्रा का तिब्बती लोगों ने विरोध प्रदर्शन किया है। दुनिया का दूसरे सबसे बड़ा ताकतवर देश चीन हमेशा से तिब्बत में लोगों पर अत्याचार करता रहा है और तिब्बत के हिम्मती लोग इसका विरोध अंतर्राष्ट्रीय स्तर पर करते रहे हैं। जब चीन के राष्ट्रपति भारत में दौरे पर आ रहे हैं तो इस यात्रा के विरोध में तिब्बती लोगों द्वारा विरोध प्रदर्शन किया गया, जिसमें 51 लोगों को पुलिस ने हिरासत में लिया है। યુનિવર્સિટી માં ભણતા તિબેટિયન વિદ્યાર્થીઓ છે, 55 વિદ્યાર્થીઓ, એમાં 29 વિદ્યાર્થીઓ અને 26 વિદ્યાર્થીનીઓ છે। આ સૌ વિદ્યાર્થીઓને આજે ચીનના રાષ્ટ્રપ્રમુખની મુલાકાતના સંદર્ભે વાતાવરણ ન ડહોળાય અને ગુજરાતની પ્રતિભા વિશ્વકક્ષાએ ખરાબ ન થાય એટલા માટે એમને સયાજીગઢ પોલીસે ડિટેન કર્યા છે। પણ એ સૌ વિદ્યાર્થીનીઓને આપણે યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં શિફ્ટ કરી દીધા છે। એમની તમામ પ્રકારની વ્યવસ્થા યુનિવર્સિટીએ અહીંયા ઉપલબ્ધ કરાવી છે। મેડિકલ વ્યવસ્થા પણ છે, એમની ખાવા પીવાની, યોગ્ય રીતે રહેવાની, એર કન્ડિશન, ફ્રીજ ટીવી સાથેના એ બધી જ વ્યવસ્થા યુનિવર્સિટી અહીંયા રાખી છે અને એ વિદ્યાર્થીઓ એ આપણા પોતાના વિદ્યાર્થીઓ છે, એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે આની પૂરી ચિંતા યુનિવર્સિટી કરી રહી છે। હા, એટલે એ ઉપવાસ પર હતા પણ એમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓને રાત્રે અમે સમજાવ્યા અને એમની ભાવનાઓની આપણે કદર કરીએ છીએ। એમના દેશની આઝાદી માટે લડી રહ્યા છે એની પણ આપણે કદર કરીએ છીએ, સન્માન કરીએ છીએ, પણ ભૂખ હડતાલે એનો રસ્તો નથી અને એટલા માટે એમના માટે જે જમવાનું લાવ્યા એમને સમજાવ્યું એટલે મોટાભાગના વિદ્યાર્થીઓએ જમી લીધું છે।